મિત્રો, મંગળવારના રોજ સંસ્કૃત વિષયનું પેપર આપનું લેવાનું છે। ત્યારે આ ચેનલની અંદર આપને સંસ્કૃતને લગતા તમામ પ્રશ્નો અને વ્યાકરણને લગતા તમામ પ્રશ્નોના જવાબ તમને મળશે અને આના માધ્યમથી તમારો સંસ્કૃત વિષયનું પેપર ખૂબ સારું જાય અને એ વિષયની અંદર આપ સારામાં સારા માર્ક્સ મેળવો એ ઉદ્દેશ્યથી આ વિડિયો બનાવવામાં આવેલો છે। સાથે જ બીજું કહેતા કે આ વિષયની અંદર તમે ધારો તો તમે 90 ઉપર પણ માર્ક્સ મેળવી શકો છો, તો તેની અંદર આપ વધારે મહેનત કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડિયોને આપ જોશો અને આગળ વધારશો। જોઈએ મિત્રો બીજો પ્રશ્નપત્ર। પહેલો પ્રશ્ન છે બાલઃ કિમ સમાચરેત, તો મિત્રો જવાબ આવે છે સ્વસ્થ વૃત્તમ। બીજું અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ कीदृशः, तो जवाब आवशे मित्रों भयंकरः। कस्मिन् संगते संगः न स्यात्, तो मित्रों जवाब आवशे आनो अकर्मणी। कीदृशः नीचः प्रायेण दोषो भवति, तो मित्रों जवाब आवशे लब्धपदः। पांचमो सप्तमी एकवचनस्य रूपम किम, तो जवाब मित्रों आवशे आमां शताब्द्याम। जो कि मित्रों आनी अंदर भूल है અને શતાબ્દ્યામ આ બંને સાચું થશે, શતાબ્દ્યામ આવે છે, અહીંયા ધ્યોમ લખેલું છે। છઠ્ઠો પ્રશ્ન કાયયોઃ પદસ્ય વિભક્તિ વચનમ કિમ અસ્તિ, મિત્રો પ્રશ્નમાં પણ ભૂલ છે, જવાબ અહીંયા પ્રશ્ન એવો બને છે કાયયોઃ કે જેનો મિત્રો જવાબ આવશે સપ્તમી દ્વિવચન। ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ બહુનામ પદસ્ય વિભક્તિ વચનમ કિમ અસ્તિ, तो मित्रों आनो जवाब आवे छे सी षष्ठी बहुवचनम। त्यारबाद 8 नंबरनो प्रश्न जोईए अनया पदस्य विभक्ति किम अस्ति, तो मित्रों आगळ पण आ प्रश्न आवी गयो छे, ए ज प्रमाणेनो जवाब छे तृतीयायाः। त्यारबाद 9मो प्रश्न जोईए कामात् पदस्य विभक्ति वचनम किम अस्ति, तो मित्रों आनो जवाब छे पंचमी एकवचनम सी। अवदम रूपम किम अस्ति, तो मित्रों जवाब आवशे उत्तम पुरुषस्य। 11 नंबरनो प्रश्न भ्रमतो रूपम किम अस्ति, तो मित्रों लोट लकारनी अंदर तमे जोयुं हशे के प्रथम पुरुष एकवचननी अंदर हमेशा उकार जोवा मळे छे, એટલે મિત્રોનો જવાબ આવે છે અન્ય પુરુષ એકવચનસ્ય। ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન કરિષ્યતે रूपम किम अस्ति, तो मित्रोનો જવાબ આવે છે भविष्यकाळનું रूप है, परंतु अहींया रूप क्यानुं छे, तो अहींया आवशे अन्य पुरुष एकवचनस्य। समाचरेत रूपम किम अस्ति, तो मित्रों आनो जवाब आवे छे विद्यार्थस्य। विद्यार्थीनी अंदर आ रूप बनतुं होय छे समाचरेत, समाचरेताम, समाचरेयुः। त्यारबाद आगळ छे प्रश्न नंबर 14 गच्छध्वम रूपम किम अस्ति, तो मित्रों आनो जवाब आवे छे मध्यम पुरुष बहुवचनस्य। 15 नंबरનો प्रश्न જોઈએ व्याघ्रः मयूर रूपम खाली जग्या पलायते, तो मित्रोनो जवाब आवे छे गृहीत्वा, के जे धोरण 9 ની અંદર संस्कृत विषयની અંદર તમે વ્યાકરણમાં જોયું હશે સંબંધક ભૂતકૃદંતના રૂપોની અંદર ત્વા પ્રત્યય લાગતો હોય છે, तो अहींया पण ए ज रूप बने छे गृहीत्वा એટલે કે લઈને। ત્યારબાદ 16 નંબરનો પ્રશ્ન જોઈએ ન જાનામી ખાલી જગ્યા લયમ વા કદાચિત, તો આ જે શંકરાચાર્ય વિરચિત સ્તોત્ર છે તેની અંદરથી શ્લોકની પંક્તિ અહીંયા મૂકવામાં આવેલી છે, તો ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત, તો મિત્રો જવાબ આવશે અહીંયા મુક્તિમ। 17 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો ખાલી જગ્યા ઉપાદેયમ અસ્તિ, तो शू ग्रहण करवा जेवुं छे, तो मित्रों जवाब आवे छे अहींया गुरुवचनम। 18 नंबरनो प्रश्न जोईए मित्रों हृदः इति शब्दस्य कः अर्थः, तो मित्रोनो जवाब आवे छे तळाव। 19 नंबरनो प्रश्न आलोकः इति शब्दस्य कः अर्थः, तो मित्रोनो जवाब आवे छे प्रकाश। 20 नंबरनो प्रश्न महाभारतकालिकाः जनाः कीदृशाः आसन्, तो मित्रों जवाब आवे छे स्थूलकायाः, के जे अर्जुन वाळो जे पाठ जे छे तेनी अंदर मित्रों महाभारतना समयनी वातचीत करवामां आवे छे त्यारनो आ प्रश्न छे। त्यारबाद 21 नंबरनो प्रश्न जोईए
કહ જ્ઞાનમ લભતે, તો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાજીનો આ શ્લોક છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તો મિત્રો જવાબ આવે છે બી, શ્રદ્ધાવાન. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન જોઈએ. તન્નયુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ અનેન વાક્યેન સહ યોગ્ય પદમ કિમ અસ્તિ, તો મિત્રો આ જે છે એ પાઠ નંબર 2 માંથી લેવામાં આવેલો છે. જે આ વાક્ય બોલે છે તે છે અનાગત વિધાતા. ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનેન વાક્યેન સહ યોગ્યમ પદમ કિમ અસ્તિ, મિત્રો જવાબ આવે છે તેનો સી, અનંતરમ અધરઃ. 24 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. શરીરે કિમ તે રમણીયમ રેખાંકિતસ્ય કૃદંતસ્ય પ્રકારમ કિમ અસ્તિ, તો મિત્રો એમનો જવાબ છે વિદ્યર્થ કૃદંતમ. ત્યાર પછી 25મા નંબરનો પ્રશ્ન જોઈએ. યદ ભવિષ્યાશ્ચેતિ સંધિ વિચ્છેદસ્ય યોગ્ય શબ્દ કહ, તો મિત્રો આની અંદર તમને થોડો કન્ફ્યુઝ તમે થશો, કારણ કે જવાબમાં આવે છે યદ ભવિષ્ય ચ ઇતિ, તો અહીંયા વિસર્ગના સ્થાનમાં ચ એટલે કે લઘુ સિદ્ધાંત કૌમુદી પ્રમાણે અહીંયા સ્તુત્વ વિધિ થયેલી છે, જેના કારણે યદ ભવિષ્ય ચ પ્લસ ઇતિ એવી સંધિ છૂટી પડે છે. 26મા નંબરનો પ્રશ્ન જોઈએ. અપૂર્વોયમ સંધિ વિચ્છેદસ્ય યોગ્ય શબ્દ કહ, તો મિત્રો આનો જવાબ આવે છે અપૂર્વ પ્લસ અયમ, તો મિત્રો અહીંયા લખેલું વિસર્ગનો નથી, પરંતુ મિત્રો જવાબ આવે છે અહીંયા અપૂર્વ પ્લસ અયમ. અહીંયા વિસર્ગના સ્થાનમાં ઓકાર થઈ જાય છે અને અવગ્રહ બની જાય છે. ત્યારબાદ 27મા નંબરનો પ્રશ્ન જોઈએ. તીક્ષ્ણ તુંડ ઇતિ સમાસસ્ય નામ કિમ, તો મિત્રો અહીંયા જે છે એ જવાબ આવે, તો મિત્રો આનો જવાબ આવે છે સી, બહુવ્રીહિ. કારણ કે ગુજરાતીમાં તમે શીખી ગયા હશો જેનું, જેના, જેના માટે આવા શબ્દોનો ઉપયોગ બહુવ્રીહિ સમાસમાં થતો હોય છે. તો સંસ્કૃત ભાષામાંથી જ તમામ ભાષાઓની ઉત્પત્તિ થયેલી છે, ત્યારે બહુવ્રીહિ સમાસ માટે સંસ્કૃત શબ્દો આવે છે યસ્ય, યેષામ, તો આનો વિગ્રહ બને છે તીક્ષ્ણ તુંડ યસ્ય સહ, એટલે યસ્ય આવે છે એટલા માટે અહીંયા બને છે સમાસ બહુવ્રીહિ. ત્યારબાદ 28મા નંબરનો પ્રશ્ન જોઈએ. સાધુ સેવિતઃ ઇતિ સમાસસ્ય નામ કિમ, તો મિત્રો અહીંયા જવાબ આવે છે તૃતીયા તત્પુરુષ, સાધુભિઃ સેવિતઃ, સાધુ સેવિતઃ. ત્યારબાદ 29મા નંબરનો પ્રશ્ન જોઈએ. પઠામહ અસ્ય યસ્તન ભૂતકાલે પરિવર્તનમ ક્રિયાપદમ કિમ અસ્તિ, તો મિત્રો પઠામહ રૂપ જે છે એ વર્તમાન કાળનું ઉત્તમ પુરુષનું બહુવચનનું રૂપ છે, એટલે એ જ રૂપ આપણે જો ભૂતકાળમાં જોઈશું તો એનું રૂપ બનશે અપઠમ, અપઠાવ, અપઠામ, એટલે કે અપઠામ, બી જવાબ આવશે મિત્રો. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન જોઈએ. એકઃ શ્રેષ્ઠી પુત્ર પ્રતિ વસતિ સ્મ અસ્ય ભૂતકાલે પરિવર્તિત પ્રયોગઃ કિમ અસ્તિ, તો મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે વ્યાકરણની અંદર સ્મ પ્રયોગ 1 કે 2 માર્ક્સનું પૂછાતું હોય છે. ત્યારે અહીંયા તમને જોવા મળશે પ્રતિ વસતિ, એટલે કે લટ લકાર અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. તો યસ્તન ભૂતકાળમાં એકવચન, અન્ય પુરુષ એકવચનનું જ રૂપ જોવા મળશે, એટલા માટે આનો જવાબ આવશે મિત્રો પ્રત્યવસત. તો અહીંયા મિત્રો જવાબ આવશે પ્રત્યવસત એ. ત્યારબાદ 31મા નંબરનો પ્રશ્ન જોઈએ. સ ખાલી જગ્યા નિકષા સંગત્ય સવિનયમ આહ, તો નિકષા યોગે મિત્રો દ્વિતીય વિભક્તિ જોવા મળશે, તો ત્યાં આવશે બી, તામ. ખાલી જગ્યા ભક્તાઃ ભજંતી મામ રિક્ત સ્થાને ઉચિતમ પદમ, તો મિત્રો આમાં જવાબ આવશે ચતુર્વિધાઃ ભક્તાઃ. ત્યારબાદ 33મા નંબરનો પ્રશ્ન. સૂર્યાંશુભિઃ ખાલી જગ્યા ઉપૈષ્યતિ વહ કૃતાંતઃ રિક્ત સ્થાને ઉચિતમ અવ્યય પદમ કિમ અસ્તિ, તો સૂર્યાંશુભિઃ મિત્રો આમાં આવશે જવાબ સમમ. આ ઉપપદ વિભક્તિ છે જે તમારે વ્યાકરણની અંદર પાછળ આપેલી છે. 34 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ નાટ્યખંડસ્ય કર્તા કહ, તો મિત્રો એનો જવાબ આવશે મિત્રો બી, ભાસઃ. 35મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો.
અદ્ભુતમ યુદ્ધમ પદ્यांश કે ગ્રંથાદ ઉદ્ધૃતા? તો મિત્રો એનો જવાબ આવે છે સી, રામાયણ. 36મા નંબરનો પ્રશ્ન જોઈએ. પૂર્વે કે સમજાનાનાહ ભાગમ ઉપાસતે? તો મિત્રો જવાબ આવે છે બી, દેવાહ. 37મા નંબરનો પ્રશ્ન. પુરુષઃ વચનાનુસારઃ પ્રયોગઃ કિમ વર્તતે? તો મિત્રો અહીંયા તમારે ખાસ જોવાનું છે વિભક્તિનું. તો પહેલું વાક્ય છે જનાહ દુર્ઘટનાયાહ સાક્ષિણઃ ભવન્તુ. તો એ આજ્ઞાર્થક છે. તો